સાયકલ લઈને આ નવયુવાનો દ્વારકાથી અયોધ્યા જવા નીકળ્યા છે। 22 જાન્યુઆરીએ રામલલ્લા મંદિરમાં બિરાજશે। ત્યારબાદ રામ ભક્તો દર્શન કરી શકશે। 1800 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને જયદીપ અને તરુણ આહિર અયોધ્યા પહોંચશે અને શ્રીરામના દર્શન કરશે। સાયકલ પર અયોધ્યાની યાત્રા શરૂ કરતા પહેલા બંને મિત્રોએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને આશીર્વાદ મેળવ્યા। બંને યુવાનોનો દાવો છે કે તેઓ ઘરે ઘરે ગૌપાલન થાય અને હિન્દુ ધર્મનો પ્રચાર થાય તે ઉદ્દેશ્યથી આ યાત્રા કરી રહ્યા છે। જય શ્રી રામ। મારું નામ છે આહિર તરુણ અને મારું ગામ છે કરલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। અમે તારીખ 7/1/2024 થી દ્વારકાધીશના દર્શન કરી અને અયોધ્યા સુધીની 1800 કિલોમીટરની આ અમારી સાયકલ યાત્રા છે। અને અમારો ઉદ્દેશ્ય છે કે ઘરે ઘરે લોકો ગૌમાતા પાળે અને વધારે કે જ્યારે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર બિરાજમાન થતા હોય ત્યારે દરેક સનાતનીઓ માટે આ ગર્વનો પળ કે આમ તો દરેક હિન્દુસ્તાનમાં 22 તારીખે ભગવાન રામ જ્યારે અયોધ્યાની અંદર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આ એક હરખની પળે છે। ત્યારે અમે દ્વારકાથી લઈ અને અયોધ્યા સુધીની બાય સાયકલ યાત્રા 1800 કિલોમીટરની કરીએ છીએ। જય શ્રી રામ દોસ્તો, મારું નામ જયદીપ આહિર અને અમે દ્વારકાથી અયોધ્યા રામ મંદિર બાય સાયકલ લઈને જઈ રહ્યા છીએ। આ યાત્રા અમારી 1 મંથની રહેશે અને ગુજરાતથી અમે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છીએ અને મિનિમમ 25 થી 30 દિવસનો ટાઈમ લાગશે સાયકલ લઈને। અને અમારો ઉદ્દેશ છે કે રામજીના દર્શન કરવા છે અને અમને એવો વિચાર આવ્યો એટલે અમે સાયકલ લઈને અયોધ્યા જઈ રહ્યા છીએ। સાયકલ લઈને આ નવયુવાનો દ્વારકાથી અયોધ્યા જવા નીકળ્યા છે। 22 જાન્યુઆરીએ રામલલ્લા મંદિરમાં બિરાજશે। ત્યારબાદ રામ ભક્તો દર્શન કરી શકશે। 1800 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને જયદીપ અને તરુણ આહિર અયોધ્યા પહોંચશે અને શ્રીરામના દર્શન કરશે। સાયકલ પર અયોધ્યાની યાત્રા શરૂ કરતા પહેલા બંને મિત્રોએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને આશીર્વાદ મેળવ્યા। બંને યુવાનોનો દાવો છે કે તેઓ ઘરે ઘરે ગૌપાલન થાય અને હિન્દુ ધર્મનો પ્રચાર થાય તે ઉદ્દેશ્યથી આ યાત્રા કરી રહ્યા છે। જય શ્રી રામ। મારું નામ છે આહિર તરુણ અને મારું ગામ છે કરલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। અમે તારીખ 7/1/2024 થી દ્વારકાધીશના દર્શન કરી અને અયોધ્યા સુધીની 1800 કિલોમીટરની આ અમારી સાયકલ યાત્રા છે। અને અમારો ઉદ્દેશ્ય છે કે ઘરે ઘરે લોકો ગૌમાતા પાળે અને વધારે કે જ્યારે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર બિરાજમાન થતા હોય ત્યારે દરેક સનાતનીઓ માટે આ ગર્વનો પળ કે આમ તો દરેક હિન્દુસ્તાનમાં 22 તારીખે ભગવાન રામ જ્યારે અયોધ્યાની અંદર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આ એક હરખની પળે છે। ત્યારે અમે દ્વારકાથી લઈ અને અયોધ્યા સુધીની બાય સાયકલ યાત્રા 1800 કિલોમીટરની કરીએ છીએ। જય શ્રી રામ દોસ્તો, મારું નામ જયદીપ આહિર અને અમે દ્વારકાથી અયોધ્યા રામ મંદિર બાય સાયકલ લઈને જઈ રહ્યા છીએ। આ યાત્રા અમારી 1 મંથની રહેશે અને ગુજરાતથી અમે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છીએ અને મિનિમમ 25 થી 30 દિવસનો ટાઈમ લાગશે સાયકલ લઈને અને અમારો ઉદ્દેશ છે કે રામજીના દર્શન કરવા છે અને અમને એવો વિચાર આવ્યો એટલે અમે સાયકલ લઈને અયોધ્યા જઈ રહ્યા છીએ।